નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મૌલિક સર વેટ કોમર્સ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત છે। હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે જીએસટી નું યુનિટ 4 નું રિવિઝન કરાવવાનું છે। તો સૌથી પહેલા આપણે જીએસટી માં જુદા જુદા 4 ટોપિક ભણવાના હોય છે, 4 કે 5 બરાબર, જે પ્રેક્ટિકલ્સ માટે। યુનિટ 3 છે તો જીએસટી ની આખી થિયરી છે, એટલે એ તો તમારે કમ્પ્લીટ કરવાની। યુનિટ 3 માંથી તો જીએસટી ની થિયરી જ આવવાની છે, એમાં જુદી જુદી ડેફિનેશન્સ છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, એડવાન્ટેજ, એ બધી થિયરી જે આપણે ભણાઈ પણ છે અને બુકમાંથી પણ વાંચજો, અને મટીરિયલ બી આપ્યું છે એનું। મટીરિયલ ઉપરાંત બુકમાંથી બધી થિયરી વાંચજો, બધા શોર્ટ ફોર્મ શું, ફૂલ ફોર્મ શું, રાઈટ, આ બધી વસ્તુઓ ડિટેલમાં રીડ કરજો। વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે એક રિવિઝન પર્પઝ છે, જે આપણે દર વખતે પહેલા તમને આ ટોપિક અભિષેક સરે કમ્પ્લીટ કરાયેલા છે, ત્યારબાદ હું રિવિઝનમાં આપણી પાસે સમય હતો એટલે હું જીએસટી ફરીથી લીધું હતું, અને એમાં આપણે થોડા છેલ્લા માઇનોર પોઈન્ટ્સ વેલ્યુ ઓફ સપ્લાયથી અટક્યા હતા, પણ પછી થયું કે લાવ ચલો આપણે હવે એક્ઝામ છે જ તો ફરીથી કરાવી રહ્યો છું। ઓનલાઈન એઝ વેલ એઝ ઓફલાઈન બંને સ્ટુડન્ટ્સ માટે કોમન વિડીયો છે, એટલે બંને સ્ટુડન્ટ્સે જોવાનું, ઓનલાઈન આપતા હો તો પણ અને ઓફલાઈન આપતા હો તો પણ। નોલેજ તો મળી જ રહ્યું છે ને આમાં તમને જ્યાં જ્યાં મને લાગશે કે આ ટૂંકમાં પૂછાય તો યાદ રાખવાનું છે, બરાબર। અચ્છા, હવે સૌથી પહેલો ટોપિક છે આપણો પ્લેસ ઓફ સપ્લાય, પણ એ પહેલા મેં થોડી નોટ્સ લખાઈ હતી। બીજી ખાસ વાત કે તમને આ જે લેક્ચર્સ છે, આ લેક્ચર્સમાં એક તો ચોપડી જોડે રાખવાની, બીએસ શાહ ટેક્સ્ટ બુક તરીકે, બીજું મેં જે નોટ્સ લખાઈ છે નોટ્સ સાથે રાખવાની, જે તમે લખ્યું છે પ્રેક્ટિકલ સોલ્વ કર્યા છે આપણે ઇલેસ્ટ્રેશન્સ, એ રાખવાની જોડે। લેક્ચરો અટેન્ડ ના કર્યા હોય કે કદાચ નોટ્સ આગી પાછી થઈ ગઈ હોય, પસ્તી બસ્તીમાં આપી દીધી હોય, તો કોઈ ફ્રેન્ડ્સની મદદ લઈને એની પીડીએફ કોપી લઈ લેવાની મોબાઈલમાં, પણ એ રીડ કરવું પડશે, બરાબર। મેં પણ આપણી જ બેચમાંથી એક સ્ટુડન્ટની પીડીએફ ફાઇલ આમાં હું લઈ રહ્યો છું, બરાબર। હું તમને બતાવું, આ બુક અત્યારે જે સ્ક્રીનમાં દેખાય છે એ શું છે, બુકનો પીડીએફ છે, અને હવે જો આ જે દેખાય છે આ હાથથી લખેલી નોટ્સ જે મેં તમને લખાવી હતી જ્યારે સમ સોલ્વ કરાયા હતા ત્યારે, બરાબર। એટલે આ બે વસ્તુઓ તમારી સાથે રાખજો, બરાબર। એટલે જ્યારે બી હું રીડ કરું તો શું થાય કે બંને વસ્તુ પેજ નંબર સાથે જ છે, એટલે જેમ કે અત્યારે દેખાય છે કે યુનિટ 4 જીએસટી પ્રેક્ટિકલ સમ લખાયેલું છે, રાઈટ, તમે બોર્ડ ઉપરથી કોપી કર્યું હશે, એ પોર્શન ઓપન રાખજો, અને બુકમાં પેજ નંબર આ ઇલેસ્ટ્રેશન 1 છે ને એ વાળું, આઈ થિંક સો પેજ નંબર છે 181-82 ની આસપાસ, બરાબર, એ ઓપન રાખજો, 182। ચલો, સૌથી પહેલા આ જે મટીરિયલ છે એમાં પ્લેસ ઓફ સપ્લાય નો મિનિંગ સમજાયો છે। દરેક વસ્તુ જ્યાં હું સમજાઈશ ને ત્યાં હું અંડરલાઈન કરીશ, જેથી તમને વધારે ખ્યાલ આવે। તો પ્લેસ ઓફ સપ્લાયમાં સૌથી પહેલું છે ગુડ્સ પ્રોવાઈડ કરતા હોય ને એના માટે, એટલે જે માલ સામાન વેચતા હોય, માલ સામાનનો ધંધો કરતા હોય એમના માટે, અને બીજામાં જે સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય, સેવા આપતા હોય એમના માટે। તો સૌથી પહેલા જે ગુડ્સ આપતા હોય ને એમના માટે સિમ્પલ જ છે કન્ડિશન કે લોકેશન ઓફ સપ્લાયર। સપ્લાયર એટલે માલ વેચનાર, સિમ્પલ છે, જેણે માલ વેચ્યો એનું જે લોકેશન છે, જ્યાંથી માલ શું થયો, શરૂ થયો। આપણે જીએસટી નો કાયદો શેના પર લાગે છે ખબર છે, વ્યવહાર શરૂ ક્યાંથી થાય છે એ જોવાનું, સ્ટાર્ટિંગ પોઈન્ટ। તો સ્ટાર્ટિંગ જ્યાંથી માલ શું થયો, વેચવા માટે નીકળ્યો,
શરૂઆત ક્યાંથી થઈ? એ લોકેશન ઓફ સપ્લાયર ને પ્લેસ ઓફ સપ્લાય કહેવાય. બરાબર. ઇટ મીન્સ લખ્યું છે કે ઇટ મીન્સ જનરલી જીઓગ્રાફિકલ પોઈન્ટ્સ. જીઓગ્રાફિકલ એટલે ભૌગોલિક પોઈન્ટ વેર સપ્લાયર ઇઝ સિચ્યુએટેડ, જ્યાં સપ્લાયરનું સ્થાન કે પ્રિમાઇસીસ એટલે એની દુકાન મકાન જ્યાં સિચ્યુએટેડ હોય સપ્લાયર, દુકાન હોય, ગોડાઉન હોય, શોરૂમ હોય, એનીથિંગ. બરાબર. પ્રિમાઇસીસ એટલે મિલકત. તો સપ્લાયરની મિલકત જ્યાં આગળ સ્થપાયેલી હોય એ ભૌગોલિક વિસ્તારને એનું પ્લેસ ઓફ સપ્લાય કહેવાય. બરાબર. ફાઇન. ચલો પછી તો સર્વિસ પ્રોવાઈડર માટે શું? તો સર્વિસ પ્રોવાઈડર માટે શું છે? સર્વિસ આપવા માટે તમારે દુકાન કે મકાન કે ઓફિસ કે ગોડાઉન એવું હોય બી ખરું અને ના પણ હોય. જરૂરી નથી કે હોય જ. હું શું કહેવા માંગુ છું, ખ્યાલ આવ્યો? દાખલા તરીકે સર્વિસ પ્રોવાઈડર એટલે મારી જ વાત કરું તો હું કોણ કહેવાઉં? હું સર્વિસ પ્રોવાઈડર છું. હું તમને થોડી કોઈ વસ્તુ વેચું છું. હું તમને શું આપી રહ્યો છું? ટ્યુશન્સ આપી રહ્યો છું. તો સર્વિસીસ આપી રહ્યો છું. તો સર્વિસ પ્રોવાઈડર માટે શું છે કે મારે સર્વિસ આપવા માટે એક ક્લાસ છે. બરાબર. જગ્યા છે. તો ચલો સર્વિસ પ્રોવાઈડર પાસે જગ્યા છે. બરાબર. ઘણા સર્વિસ પ્રોવાઈડર એવા હશે કે જેમની જોડે જગ્યા નહીં હોય, તો એ લોકો શું કરતા હશે? કોઈ બીજાની એટલે કે ભાડાની જગ્યા લઈને પણ ક્લાસીસ ચલાવતા હશે. તો અધર ખબર પડી? અથવા તો ભાડાની જગ્યા લઈને તો કોઈ પોતાના મિત્રની જગ્યા હોય કે ભાઈ લાઈને તારા ત્યાં મારે 2 દિવસ લેક્ચર લેવા છે કે 2 મહિના, તો તારી ખબર પડી? તો અધર પર્સનની જગ્યાનો યુઝ કરતા હોય તો પણ એ ચાલે. ત્રીજું કે ઘણી વખત સર્વિસીસ કેવી હોય, એક કરતા વધારે સ્થળોનો યુઝ થતો હોય. કારણ કે સર્વિસમાં 5 સ્ટેપ છે. સર્વિસના 5 સ્ટેપ. પહેલું સ્ટેપ અમદાવાદમાં થતું હોય, બીજું નડિયાદમાં, ત્રીજું બોમ્બેમાં, ચોથું બરોડામાં, પાંચમું સુરતમાં. બરાબર. 5 પ્લેસથી અલગ અલગ સ્ટેપ 1 સ્ટેપ 2 એવું પ્રોસેસ થાય છે સર્વિસમાં. તો જ્યાં આગળ રજીસ્ટ્રેશન થયું છે, જે ધંધો છે એનું જ્યાં હેડ ઓફિસ છે, એનું રજીસ્ટ્રેશન જ્યાં થયું છે એ હેડ ઓફિસ એનું પ્લેસ ઓફ સપ્લાય કહેવાશે. કોનું? સર્વિસ આપનાર વ્યક્તિને. અહીંયા ઓલવેઝ જીએસટી કોના પર લાગે છે? ગ્રાહક પર નહીં, વેપારી પર, મતલબ વેચનાર પર. બરાબર. અને એમાં રીડિંગ કરીએ તો ફર્સ્ટ પ્લેસ વેર રજીસ્ટ્રેશન ઓફ બિઝનેસ હેઝ બીન મેડ. જ્યાં આગળ ધંધાનું શું થયું છે? રજીસ્ટ્રેશન થયેલું છે, નોંધણી થઈ છે એ જગ્યા. જેમ કે મારા માટે વાત કરું તો મારું પ્લેસ ઓફ સપ્લાય કયું ગણાય? વિથ કોમર્સ ક્લાસ. મારું તો રજીસ્ટ્રેશન ઓફિસ છે, બિઝનેસનું જગ્યા જે સ્થળ છે તો રજીસ્ટ્રેશન ઓફિસ. બરાબર. બીજામાં મેં કીધું એમ કે પ્લેસ અધર ધેન ધ રજિસ્ટર્ડ ઓફિસ. મારી રજિસ્ટર્ડ ઓફિસ સિવાયની કોઈ જગ્યા જ્યાંથી મેં શું કરી છે? સર્વિસ હેઝ બીન પ્રોવાઇડેડ. જ્યાંથી મેં તમને સર્વિસ આપી છે. જેમ કે મેં કીધું કે મારા કોઈ ફ્રેન્ડની દુકાન હોય કે ફ્રેન્ડનું મકાન હોય, ત્યાંથી મેં સર્વિસ આપી હોય. ઘણા લોકો ઘરે જઈને ટ્યુશન્સ કરાવતા હોય છે ને, તો પોતાની જગ્યા નથી તો બીજાની પ્રિમાઇસીસનો યુઝ કરે છે. તો જે પ્રિમાઇસીસમાં સર્વિસ આપવામાં આવી છે પોતાના ધંધા સિવાય, અધર ધેન ઓન બિઝનેસ, તે જે અધર પ્લેસ છે એને પણ શું કહેવાય? પ્લેસ ઓફ સપ્લાય કહી શકાય. અને ત્રીજામાં કીધું છે કે સર્વિસ આર પ્રોવાઇડેડ ફ્રોમ મોર ધેન વન પ્લેસ. એ તો મેં તમને પહેલા જ કીધું, મોર ધેન વન પ્લેસ એટલે સ્ટેપ ટુ સ્ટેપ્સ હોય. સ્ટેપ 1 અહીંયા, સ્ટેપ 2 અહીંયા, સ્ટેપ 3 અહીંયા, સ્ટેપ એમ અલગ જગ્યાએ સર્વિસ આપવામાં આવતી હોય. તો જ્યાં આગળ મેન શરૂ ક્યાંથી થયું એવું નહીં, સ્ટેપ 1 જ્યાંથી હોય એ પ્લેસ ઓફ સપ્લાય નથી. ઓકે. જ્યાં આગળ ધંધાનું ફાઇનલ શું થયું હોય? રજીસ્ટ્રેશન. બરાબર. દાખલા તરીકે બોમ્બેની કંપની છે એવું આપણે બોલીએ તો પ્લેસ ઓફ સપ્લાય શું થઈ ગયું? બોમ્બે. પછી ભલે ને સર્વિસ અમદાવાદ, બરોડા, સુરત બધી 10 જગ્યા અલગ અપાય, પણ એનું જે ફાઇનલ રજીસ્ટ્રેશન ક્યાં થયું છે? મુંબઈ. તો એ એનું પ્લેસ ઓફ સપ્લાય કહેવાશે, એટલે હેડ ઓફિસ. બરાબર. ઓકે. પછી
સાથે સાથે આ ડિલીટ પણ કરું છું જેથી બધું બહુ મિક્સ ના દેખાય, તમને જે આપણે કામનું છે એ દેખાતું જાય. બરાબર, ચલો હવે અને ડી માં શું કીધું છે? ડી માં એવું કીધું છે કે એ બી અને સી પોઈન્ટ જે ઉપર મેન્શન કર્યા છે એ અવેલેબલ ના હોય. બરાબર, તો ઉપર જે એ પોઈન્ટ નથી અવેલેબલ, બી પોઈન્ટ પણ અવેલેબલ, મતલબ કે પોતાના ધંધાનું રજિસ્ટર્ડ ઓફિસ નથી. બરાબર, બીજું કોઈ બીજાના જગ્યાએથી પણ એને ધંધો કર્યો એવો કોઈ પુરાવો નથી. ત્રીજું કે ભાઈ બહુ બધી જગ્યાએથી સર્વિસ આપી પણ એનું હેડ ઓફિસ એવું કશું અવેલેબલ નથી. તો જે સર્વિસ પ્રોવાઈડર છે એનું જે રેસિડન્ટ છે, રેસિડન્ટ એટલે ઘર. બરાબર, દાખલા તરીકે અત્યારની વાત કરું તો ધારો કે મારે વેદ કોમર્સ ક્લાસ એ મારું રજિસ્ટર્ડ ઓફિસ છે, અત્યારે મારું પ્લેસ ઓફ સપ્લાય હું ગમે ત્યાંથી સર્વિસ આપું તો એ વેદ કોમર્સ ક્લાસ મણિનગર 4 રસ્તા કહેવાય. વેદ કોમર્સ ગ્રુપ ટ્યુશન મણિનગર 4 રસ્તા. બરાબર, પણ ધારો કે મણિનગર 4 રસ્તા મારી ઓફિસ કે આ ક્લાસ હોતા નહીં, તો મારું જે રહેઠાણ છે, મારું જે ઘર છે એ શું બની જતું? પ્લેસ ઓફ, મતલબ સર્વિસ પ્રોવાઈડરની જ્યારે કોઈ જ ઇન્ફોર્મેશન અવેલેબલ ના હોય તો એનું જે એડ્રેસ હોય ને, એડ્રેસ ઓફ રેસિડેન્શિયલ હાઉસ, એના ઘરનું જે સરનામું છે એ શું બની જાય? પ્લેસ ઓફ સપ્લાય. ક્યારે? જ્યારે માહિતીનો અભાવ હોય, એને ક્યાંથી ધંધો કર્યો એ માહિતીનો અભાવ હોય ત્યારે. બરાબર, ચલો હવે નેક્સ્ટ પેજ ઉપર જીએસટી ટ્રાન્ઝેક્શન્સ, એ તમને ખબર જ હોય, હવે આટલા વખતથી ભણો છો. એક ઇન્ટર સ્ટેટ હોય છે ટ્રાન્ઝેક્શન ને બીજા કયા હોય છે? ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્ઝેક્શન. ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝેક્શન એટલે બે રાજ્યોની વચ્ચે જ્યારે વ્યવહાર થાય તો ઇન્ટર સ્ટેટ, પણ રાજ્યની અંદર ને અંદર જ વ્યવહાર થાય, એક રાજ્યની અંદર ને અંદર જ વ્યવહાર થાય તો ઇન્ટ્રા સ્ટેટ કહેવાય. બરાબર, તો અહીંયા લખ્યું છે કે ટ્રાન્ઝેક્શન અકર્ડ બિટવીન ટુ સ્ટેટ, બે રાજ્યો વચ્ચે વ્યવહાર થાય તો એને શું કહેવાશે? ઇન્ટર સ્ટેટ. એક્ઝામ્પલ, ગુજરાતના વેપારીએ રાજસ્થાનના વેપારીને માલ વેચ્યો, તેને શું કહેવાશે? ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝેક્શન કહેવાશે. બરાબર, ત્યાં આગળ કયો ટેક્સ લાગે છે? આઈજીએસટી. આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ જીએસટી. ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત, ભેગો, સામૂહિક. આ 18% કોણ લઈ જશે ખબર છે? કેન્દ્ર સરકાર લઈ જશે. હવે કેન્દ્ર સરકારને ગુજરાત સરકાર સાથે ટાઈઅપ કરેલું હોય આ બાબતમાં કે જે આઈજીએસટી આવશે એ આઈજીએસટી ના માનો કે 5%, તો ઉદાહરણ આપું છું, 5% ગુજરાત લઈ જશે, તો પછી 5% કોણ લઈ જશે? રાજસ્થાન લઈ જશે. 5 ને 5 10%, બે રાજ્યોને મળી ગયા. હવે 18 માંથી 10% બે રાજ્યોને મળી ગયા, તો બાકી રહ્યા 10% એ કોણ લઈ જશે? કેન્દ્ર સરકાર. આવી રીતે લોકોએ દરેક બે રાજ્યો વચ્ચે થનારા વ્યવહારો, દરેક બે રાજ્યો વચ્ચે જે વ્યવહારો થાય એને આઈજીએસટી ટેક્સ ઉઘરાવે, એ કોણ લઈ જાય? કેન્દ્ર સરકાર. પછી એ કેન્દ્ર સરકાર એ 18% સંયુક્ત ટેક્સ છે, 3 જણા આવે એમાં, બે રાજ્યો અને સરકાર, એટલે ઝઘડો ના થાય એટલે બધા રાજ્યો સાથે શું છે? ડીલ કરી દીધી છે કે ભાઈ આ રાજ્ય સાથે તમારે જે કંઈ પણ વ્યવહાર થાય ને એમાં જેટલો આઈજીએસટી આવશે એમાંથી આટલા ટકા તમારા. સર અમારે એ જાણવું હોય તો એ ગવર્મેન્ટ લેવલ ઉપર, એટલે આ જે બધા આઈએએસ અધિકારી ને એ લેવલ ઉપર એ લોકોને આ બાબતનું નોલેજ હોય, જાણવા મળે, ગૂગલ ઉપરથી બી જાણી શકાય. પણ આપણે જેમ કે ગુજરાત ને બાકીના જે અધર 29 રાજ્યો છે એની સાથે કેટલો ટેક્સ લાગે છે, અને એમાંથી આઈજીએસટી જે મળે છે કેન્દ્ર સરકાર, એમાંથી કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને કેટલા ટ્રાન્સફર કરે છે, એવું તમારે બધા રાજ્યોનું જાણવું હોય તો કેટલી બધી વિશાળ માહિતી થાય. રાઈટ, એટલે ભણવાની લાઈફમાં એવું યાદ રાખવાનું કે જાણવાનું જરૂરી નથી. આ તો તમને સમજાવું છું કે આઈજીએસટી એટલે શું. બરાબર, બોલો, ક્લિયર આટલા સુધી? અને ઇન્ટ્રા સ્ટેટમાં તો કોઈ બબાલ જ નથી કે રાજ્યની અંદર ને અંદર ટ્રાન્ઝેક્શન અકર્ડ વિથિન વન સ્ટેટ. એટલે જેમ કે અમદાવાદનો વેપારી વડોદરાના વેપારીને ધંધો કરે તો અમદાવાદ બી ગુજરાતની અંદર,
વડોદરા પણ ગુજરાતની અંદર. તો બંને સેમ જ રાજ્યના બે સિટી છે, બરાબર. તો ત્યાં આગળ તો શું છે કે કોઈ ત્રીજું રાજ્ય કે બહારનું રાજ્ય તો છે નહીં, સેમ રાજ્યના બે શહેરો. તો ત્યાં આગળ તમારે 18%ના બે ટુકડા થઈ ગયા. 9% રાજ્ય સરકાર લઈ જશે, સ્ટેટ ગવર્મેન્ટનો સ્ટેટ જીએસટી, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ 9% લઈ જશે. ખબર પડી? ઓકે, એટલે ત્યાં તો સીધા બે ટુકડા થઈ ગયા. અડધા રાજ્ય સરકાર રાખશે, બાકીના અડધા કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરશે, બરાબર. તો પહેલા આ બધી બાબતોમાં ટેક્સની વહેંચણીમાં બહુ બધી મડાગાંઠ હતી, બહુ બધી શું કહેવાય કન્ફ્યુઝન્સ હતા કે આમાં ટેક્સ કોણ લે. બધી સરકારો વચ્ચે ઝઘડા હતા આ બાબતમાં. ઇવન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે બી ઘણા રાજ્યો સાથે બનતું ના હોય, બરાબર. કે એકમાં બીજેપી પાર્ટી છે ને એકમાં કોંગ્રેસ છે, તો એ બે રાજ્યોને બનતું ના હોય. આ બધા પ્રોબ્લેમ્સને સોલ્વ થયા, ટ્રાન્સપરન્ટ વ્યવહાર થયા, અને કેટલો ટેક્સની આવક કોણ લઈ જશે એ બધું ક્લિયર થઈ ગયું, બરાબર. અચ્છા, હવે અત્યાર સુધી ભણ્યા કે પ્લેસ ઓફ સપ્લાય કોના પર ડિપેન્ડ કરે છે, તો કે વેચનાર પાર્ટી હોય ને એનું જે પ્લેસ હોય એ પ્લેસ ઓફ સપ્લાય કહેવાય, બરાબર, વેચનાર પાર્ટીના આધારે. પણ જ્યારે ઇમ્પોર્ટ થાય ને ઇમ્પોર્ટ, તો ત્યારે વેચનાર પાર્ટી નહીં પણ ત્યારે ખરીદનાર પાર્ટીના એડ્રેસ પરથી જોવાય. એટલે ત્યાં આગળ ઊંધું છે, એટલે એનું નામ શું આપ્યું? રિવર્સ ચાર્જ. રિવર્સ ચાર્જ, બરાબર. સર કેમ એવું? તો સમજો, જ્યારે માલની શું થાય? આયાત થાય. આયાત એટલે ઇમ્પોર્ટ થાય, બરાબર. તો પરચેઝર કોણ હશે? ઇન્ડિયાનો. પરચેઝર ઇન્ડિયન છે. અને જે સેલર છે ને સપ્લાયર, એ કોણ છે? ફોરેનનો છે, અમેરિકાનો, લંડનનો, વિદેશી છે. ઓકે, હવે માલ આવ્યો ફોરેનથી, ખરેખર વેચનારે ટેક્સ ભરવો જોઈએ, પણ ફોરેનથી માલ આવ્યો. હવે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ ક્યાં સુધી લિમિટેડ છે? આપણી બોર્ડર સુધી. હવે અમેરિકાના કોઈ વેપારીને ફરજ તો પાડી ના શકે કે ભાઈ તું જીએસટી ભર. ખબર પડી? પાડી શકે, એવું કંઈ નથી, પણ પછી એને ક્યાં શોધવા જવું ને એનો ડેટા બધો કલેક્ટ કરો. એટલે આખા વિશ્વમાં સિસ્ટમ છે કે જ્યારે માલની ઇમ્પોર્ટ થાય ત્યારે જે આપણો લોકલ વેપારી હોય ઇન્ડિયાનો, એ ઇન્ડિયન વેપારી શું કરશે? જીએસટી ભરવા માટે લાયેબલ છે. હા, એણે પછી ફોરેન વાળા જોડેથી લેવો હોય તો એ લે, કે એને જે કરવું હોય એ કરે, પણ સરકાર કોનું માથું પકડશે? ઇન્ડિયનનું. ખબર પડી? એટલે ત્યાં આગળ સેલર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ત્યાં આગળ પરચેઝર ઇમ્પોર્ટન્ટ, કારણ કે ત્યાં સેલર ફોરેનર છે, પરચેઝર ઇન્ડિયન છે, બરાબર. અચ્છા સર, ત્યાં ટેક્સ કયો લાગશે? ટેક્સ ત્યાં જીએસટી જ લાગશે, ને બધો ટેક્સ કેન્દ્ર સરકાર લઈ જશે. એ લખ્યું જ છે કે લોકેશન ઓફ પરચેઝર વિલ બી કન્સિડર્ડ એઝ પ્લેસ ઓફ સપ્લાય, બરાબર. તો સર એક્સપોર્ટ કરીએ તો હવે જો એક્સપોર્ટ કરો ત્યારે તો સીધી વાત છે કે એક્સપોર્ટ કોણ કરે? ઇન્ડિયા વાળો નિકાસ કરે છે વિદેશમાં. એક મિનિટ, આગળના પેજ પર સારું. એક્સપોર્ટ ઓફ ગુડ્સ કે સર્વિસ હોય તો પરચેસ કરનાર કોણ છે? ફોરેનર છે. અને માલ વેચનાર કોણ છે? ઇન્ડિયન. તો અહીંયા સેલર ઉપર જ ટેક્સ લાગે, એટલે ઇન્ડિયન ઉપર જ લાગે. પણ અહીંયા લખ્યું છે કે જીએસટી ઇઝ નોટ એપ્લિકેબલ. એક્સપોર્ટ થાય ત્યારે જીએસટી લાગુ જ નથી પડતો. તેને કયો જીએસટી કહેવાય છે? ઝીરો જીએસટી. તો સર કેમ એવું? તો જો, એક્સપોર્ટને બઢાવો આપવા માટે આપણી ભારત સરકાર તત્પર છે, અને ભારત સરકારે એને પ્રમોટ કરવા માટે જીએસટીને નાબૂદ કર્યું છે. સાવ નાબૂદ ના કર્યું તો અમુક વસ્તુઓ ઉપર શું કરી છે? સબસિડી આપી છે, રાહત આપી છે, લાભ આપ્યા છે, બરાબર. અને એટલું જીએસટી નથી, ત્યાં આગળ જીએસટી નથી તો દેટ્સ ઓકે, ચલો જીએસટી કાઢી નાખ્યું, પણ ત્યાં આગળ પેલી કસ્ટમ ડ્યુટી તો છે જ, સમજ્યા? એટલે કસ્ટમ ડ્યુટી તો લાગવાની જ છે. મતલબ એકની એક વસ્તુ પર તમે કેટલો ટેક્સ લો? કસ્ટમ લો, એક્સાઇઝ લો, જીએસટી લો, એટલે ત્યાં જીએસટી ને બાકાત કર્યું છે, પણ કસ્ટમ ડ્યુટી તો લાગે જ છે. મુદ્દે આપણે તો અત્યારે જીએસટી ભણીએ છીએ, એમાં એક્સપોર્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ હોય તો જીએસટી એપ્લિકેબલ થશે નહીં, બરાબર. ચલો નેક્સ્ટ પેજ ઉપર આવી જાઓ તો તે ઇલસ્ટ્રેશન 1 છે, પેજ નંબર 182. હવે બુકની જરૂર પડશે તો પેજ મતલબ બે સાઈડ બે ફાઇલ ઓપન રાખી છે, એટલે હાથથી લખેલું જે આન્સર્સ છે, રાઈટ.
અને પેલું પ્રિન્ટેડ હશે ટેક્સ્ટ બુક છે, દેખાયું ને? બરાબર. ચલો તો પહેલા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 182 પર કાઢ્યું ઇલસ્ટ્રેશન 1. મિસ્ટર એ ઓફ અમદાવાદ નીડ્સ ટુ પરચેસ કોમ્પ્યુટર ફ્રોમ મિસ્ટર બી ઓફ બોમ્બે. અમદાવાદના એ મુંબઈના બી જોડેથી કોમ્પ્યુટર ખરીદવા માંગે છે. તો અહીંયા ખરીદનાર કોણ થયો? મિસ્ટર એ, અને વેચનાર કોણ થયો? મિસ્ટર બી. બી મેક્સ ડિલિવરી ટુ મિસ્ટર એ. બી એને ડિલિવરી આપે છે ક્યાં આગળ? જ્યાં ફેક્ટરી સિચ્યુએટેડ છે ઇન અમદાવાદ. અમદાવાદમાં જ્યાં ફેક્ટરી છે ને ત્યાં. તો પ્લેસ ઓફ સપ્લાય જણાવો અને નેચર ઓફ જીએસટી, એટલે કયો જીએસટી લાગશે એ પણ જણાવો. બરાબર. ચલો તો આ તો એકદમ શોર્ટ સમ જેવા જ છે. બરાબર ને? એક બે માર્કમાં ઇવન એમસીક્યુમાં બી પૂછાઈ શકે છે. બરાબર. તો ચેક કરો આપણા સોલ્યુશનમાં. પરચેઝર મેં બુકમાં ઇલસ્ટ્રેશન એટલે સોલ્ડ જ હોય, પણ મેં શું કર્યું અલગ રીતે આપણને ફાસ્ટ સમજૂતી બી મળી જાય એવી રીતે શોર્ટકટ હિન્ટ સાથે લખાયું હતું. પરચેઝર કોણ છે સમમાં? મિસ્ટર એ, જે ક્યાંનો છે? અમદાવાદ. સેલર કોણ છે? મિસ્ટર બી, એ ક્યાંનો છે? બોમ્બે. બરાબર. ડિલિવરીની શરત શું છે? તો ડિલિવરી ક્યાં થવાની છે? ફેક્ટરીમાં. કોની ફેક્ટરીમાં? મિસ્ટર એ ની. અને ફેક્ટરી ક્યાં સ્થપાયેલી છે? અમદાવાદ. બરાબર. આ જે પ્લેસ ઓફ સપ્લાય લખ્યું છે ખોટું છે હો, એ તમારે ના લખતા. આ ટ્રાન્ઝેક્શન કયો થયો? બોલો, ટ્રાન્ઝેક્શન કયો થયો? તો બે રાજ્યો વચ્ચે ટ્રાન્ઝેક્શન થયો ને, અમદાવાદ અને મુંબઈ. અમદાવાદ એટલે ગુજરાત ને મુંબઈ એટલે મહારાષ્ટ્ર. બે રાજ્યો વચ્ચે વ્યવહાર થાય એટલે કયો ટ્રાન્ઝેક્શન થયો? ઇન્ટરસ્ટેટ. અને ઇન્ટરસ્ટેટ થાય એટલે ટેક્સ કયો લાગે? આઈજીએસટી. બરાબર. અહીંયા તમે સાઈડમાં લખી શકો છો પ્લેસ ઓફ સપ્લાય બરાબર. પ્લેસ ઓફ સપ્લાય કોનું ઓફિસ ગણાશે? સેલરની. સેલર કોણ છે? મિસ્ટર બી. તો મિસ્ટર બી ઓફ બોમ્બે, એટલે અહીંયા નીચે લખાય પ્લેસ ઓફ સપ્લાય બરાબર મુંબઈ ગણાશે, મુંબઈ મહારાષ્ટ્ર. બરાબર. એવું લખજો. અહીંયા વચ્ચે પ્લેસ ઓફ સપ્લાય એવું ટાઇટલ લખ્યું છે, એનો જવાબ ક્યાં દેખાતો નથી, એટલે થોડું લખવામાં આગુ પાછું થઈ ગયું હશે, પણ ધેટ્સ ઓકે. સમજમાં પ્રોબ્લેમ ના થવો જોઈએ. પ્લેસ ઓફ સપ્લાય મુંબઈ આવશે આ સમમાં. બરાબર. અને બે રાજ્યો વચ્ચેનો વ્યવહાર છે એટલે ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન કહેવાશે, એટલે આઈજીએસટી લાગશે 18%. બરાબર. ચલો ફટાફટ બીજું ઇલસ્ટ્રેશન વાંચો. તો બીજામાં શું કહ્યું છે બુકમાં? બીજા ઇલસ્ટ્રેશનમાં યસ, મિસ્ટર સી ઓફ ચંડીગઢ ઓર્ડર આપે છે એચ ઓફ હૈદરાબાદને. એટલે ખરીદનાર પાર્ટી કોણ થઈ? ખરીદનાર મિસ્ટર સી, વેચનાર કોણ તો? મિસ્ટર એચ. બરાબર. બે ઓર્ડર આપે છે. ચંડીગઢ વાળો હૈદરાબાદ વાળાને ઓર્ડર આપે છે ટુ સપ્લાય ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ. કોઈ ઇક્વિપમેન્ટ ખરીદવાનું છે હૈદરાબાદ ઓફિસ માટે. તો તમે જોયું ચંડીગઢ વાળો શેના માટે માલ ખરીદવા જઈ રહ્યો છે? હૈદરાબાદની ઓફિસ. હવે એવું ક્યાં લિમિટેશન છે કે ગમે તે તમે આજે અમદાવાદમાં રહો છો, તમારી કોઈક હૈદરાબાદમાં ઓફિસ છે, ત્યાં કશું ખરીદવાનું છે, તો તમે અમદાવાદથી માલ લઈને હૈદરાબાદ ટ્રાન્સફર કરશો કે હૈદરાબાદમાં કોઈક નજીકમાં ઓફિસ હોય તે લઈ લેવાય ને? અહીંયા એવું જ થયું છે કે ચંડીગઢમાં રહેતા સીએ ઓર્ડર કોને આપ્યો છે? હૈદરાબાદ વાળાને. પણ કઈ ઓફિસ માટે? હૈદરાબાદમાં સ્થપાયેલી ઓફિસ માટે. ખબર પડી? મિસ્ટર એચ ડિલિવરી આપે છે હૈદરાબાદ ઓફિસ ઓફ મિસ્ટર સી. એચ હૈદરાબાદનો જ છે ને ડિલિવરી પણ હૈદરાબાદમાં જ આપે છે. તો પ્લેસ ઓફ સપ્લાય જણાવો. બરાબર. ઇફ ઇક્વિપમેન્ટ ઇઝ ડિલિવર્ડ ટુ સી ઓફ ચંડીગઢ, જો ડિલિવરી ચંડીગઢમાં કરવામાં આવે તો તમારો આન્સર શું ફેરફાર થશે? ડિટરમાઇન નેચર ઓફ જીએસટી. અને જીએસટી નું નેચર બધામાં લખી જ દેવાનું કે આઈ જીએસટી છે કે સી જીએસટી, એસ જીએસટી. બરાબર. તો આપણા સમમાં ઇલસ્ટ્રેશન 2 મળ્યું. પરચેઝર કોણ છે? મિસ્ટર સી. પરચેઝર છે મિસ્ટર સી ચંડીગઢ. સેલર છે મિસ્ટર એચ હૈદરાબાદ. ઓકે. હવે
પહેલી કન્ડિશનમાં શું કીધું છે કે ડિલિવરી ક્યાં થાય છે? પહેલી કન્ડિશનમાં કીધું કે ડિલિવરી ક્યાં થાય છે? ઓફિસ ઓફ મિસ્ટર સી, ખરીદનાર છે એની જ ઓફિસ છે, પણ ક્યાં સિચ્યુએટેડ છે? હૈદરાબાદમાં. પેલો વેચનાર પાર્ટી પણ ક્યાંની છે? હૈદરાબાદની. તો આ તો હૈદરાબાદ ટુ હૈદરાબાદ સેમ જ સિટી થયું. મતલબ એ ટ્રાન્ઝેક્શન કયો કહેવાય? ઇન્ટ્રાસ્ટેટ. રાજ્યની અંદર ને અંદર, તો એને શું કહેવાય? ઇન્ટ્રાસ્ટેટ. અને ત્યાં આગળ ટેક્સ કયો લાગશે? 9% SGST અને 9% CGST લાગશે. બરાબર. પણ જો એ ચંડીગઢ માલ મંગાવે, કે ડિલિવરી ક્યાં કરવામાં આવે? મિસ્ટર સી દ્વારા પોતાની હૈદરાબાદ ઓફિસ નહીં, ચંડીગઢ જ મંગાવવામાં આવે, તો રાજ્ય બદલાયું, તો ઇન્ટ્રાની પણ ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન કહેવાશે. અને ત્યાં આગળ કયો જીએસટી લાગશે? IGST. બરાબર. હોપફુલી સમજ પડી રહી હશે. અચ્છા, હવે ત્રીજું ઇલસ્ટ્રેશન. તો ત્રીજા ઇલસ્ટ્રેશનમાં પહેલા રકમ વાંચો. શું કહ્યું છે? ઇલસ્ટ્રેશન 3. યસ. કે ઓફ કાનપુર. કાનપુરના કે સપ્લાય કર્યો ગુડ્સ ટુ મિસ્ટર એમ ઓફ મદ્રાસ. કાનપુર વાળો સપ્લાય કરે એટલે વેચનાર છે. કોને વેચ્યો? એમ ઓફ મદ્રાસને. એટલે મદ્રાસ વાળો ખરીદનાર તો. હવે કાનપુર આવ્યું મધ્યપ્રદેશ સાઈડ, બરાબર. મદ્રાસ આવ્યું સાઉથમાં. ગુડ્સ આર સ્ટાર્ટેડ મૂવિંગ. હવે જેવું કાનપુરથી માલ નીકળ્યો એટલે કે મધ્યપ્રદેશમાંથી દક્ષિણ તરફ જવા નીકળ્યો, તો પેલા દક્ષિણવાળાએ ઇન્સ્ટ્રક્શન આપી, સૂચના આપી. કોને? કાનપુર વાળાને, કે ભાઈ વચ્ચે બરોડા આવે છે ને, ત્યાં ડાયરેક્ટ બરોડા જ માલ મોકલી દો ને. મારો ઓર્ડર આવ્યો છે તો સીધો બરોડા ડાયરેક્ટ મારા બિહાફ પર માલ મોકલી દો. હવે તમે એક વસ્તુ સમજો, અહીંયા ઓરિજિનલ માલ સપ્લાય કોણે કર્યો? ઓરિજિનલ કાનપુર વાળાએ મદ્રાસ. ત્યાં વચ્ચે બીજો ટ્રાન્ઝેક્શન અંદર ઉમેરાઈ ગયો કે મદ્રાસથી ડાયવર્ઝન આવ્યું. મદ્રાસ વાળા કીધું કે ડાયરેક્ટ મદ્રાસ ના મોકલો, મારે એક ઓર્ડર આવ્યો છે બરોડા, તો ત્યાં જ મોકલો. ટ્રકનું ભાડું બચી જાય ને. તમે સમજો છો? બરોડા આવ્યું કઈ બાજુ? આપણે ગુજરાતમાં, બરાબર, વેસ્ટ બાજુ. તો શું થાય કે મધ્યપ્રદેશમાંથી માલ પાછો સાઉથમાં જાય, સાઉથમાંથી પાછો વેસ્ટમાં, તો કેટલું આખું ત્રિકોણ થાય. એટલે ડબલ પેલું ટ્રકનું ભાડું ડબલ થઈ જાય ને. પેલો ફોન આવી ગયો રસ્તામાં જ કે ભાઈ ફટાફટ તમે ત્યાં અહીંયા મદ્રાસ સુધી લાંબા ના થશો, મારે મારા એક ગ્રાહકને માલ આપવાનો છે મિસ્ટર બી, તો મિસ્ટર બી ઓફ બરોડાને સીધો આપી દો ગુજરાત. એટલે એટલું ટ્રક ભાડું બચે. રાઈટ. તો અહીંયા ટ્રાન્ઝેક્શન ખરેખર કોની વચ્ચે થયો? કાનપુર વાળો પિક્ચરમાંથી નીકળી ગયો. હવે ખરેખર વ્યવહાર આમ જોવા જઈએ તો કાનપુર ટુ મદ્રાસ હતો. હવે કાનપુર નીકળી ગયો. હવે વ્યવહાર કોનો પકડો તમે? મદ્રાસ થી બરોડા. ખબર પડી? મદ્રાસ થી બરોડા. એટલે હવે વેચનાર પાર્ટી કોણ ગણાશે? મદ્રાસ. અને ખરીદનાર પાર્ટી કોણ ગણાશે? બરોડા. ખબર પડી? એટલે આ બહુ સરસ ટ્રાન્ઝેક્શન છે. તો એમાં પરચેઝર એમ મદ્રાસ, ખરીદનાર આમ કોણ છે? મિસ્ટર એમ છે મદ્રાસ. સેલર કોણ છે? કે કાનપુર. પણ હવે ડિલિવરીની શરત જોઈ, ડિલિવરી કસ્ટમરને થઈ જાય. કસ્ટમર કોણ છે? મિસ્ટર એમ નો કસ્ટમર છે કોણ? મિસ્ટર બી ઓફ બરોડા. તો આ ટ્રાન્ઝેક્શન કયો હતો? ઇન્ટરસ્ટેટ થયો ને, બે રાજ્યો વચ્ચે થયો. કયા બે રાજ્યો? મદ્રાસ થી ગુજરાત. એટલે કયો લાગશે? IGST લાગશે. પ્લેસ ઓફ સપ્લાય કયું ગણાશે? મદ્રાસ. બરાબર. હિયર વેન્ડર વિલ બી મિસ્ટર એમ. એટલે વેચનાર, વેન્ડર એટલે વેપારી, વેચનાર મિસ્ટર એમ ગણાશે. અને ફાઇનલ પરચેસ કોણે કર્યું કહેવાશે? બી ઓફ બરોડા. બરાબર. ચલો હવે થોડો સ્ક્રીન નાનો કરી અહીંયા વચ્ચે કરી દઈએ, તમને જોવામાં પ્રોબ્લેમ ના થાય. બરાબર. ઓકે. તો એક વખત ફરીથી તમને કદાચ સ્ક્રીનમાં બરાબર દેખાતું હોય કે નહીં, ખ્યાલ નથી આવતો મને.
પણ આ તો તમારી જોડે હશે જ ને, આ નોટ્સ, તો એમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ. એક મિનિટ હો બેટા, ચાલુ વિડીયોમાં એક જ મિનિટ, ભલે ડિસ્ટર્બન્સ થાય પણ પછી પાછો આખો વિડીયો ફરીથી સ્ટાર્ટ કરવો પડે, વચ્ચે ડિસ્ટર્બન્સ આવે ને એટલે થોડું ચાલુ વિડીયોમાં કરેક્શન તમને દેખાતા જ હશે. હું સ્ક્રીન નાની મોટી કરી રહ્યો છું, ધેટ્સ ઓકે. બરાબર આવ્યું ને? ફાઇન. ચલો, તો અહીંયા ટ્રાન્ઝેક્શન કયો કહેવાશે? ઇન્ટરસ્ટેટ કહેવાય, બે રાજ્યો વચ્ચેનો વ્યવહાર કહેવાશે. અને ટેક્સ કયો ગણાશે? IGST ગણાશે. બરાબર. અચ્છા, પ્લેસ ઓફ સપ્લાય શું ગણાશે? મદ્રાસ. પ્લેસ ઓફ સપ્લાય, કારણ કે મદ્રાસ વાળા આ બધે અળીઓ કરીને એકચ્યુઅલી કાનપુર થી નીકળ્યો તો મદ્રાસ આવવાનો, પણ મદ્રાસ વાળા વચ્ચેથી જ સ્ટોપ કરીને બરોડા મોકલાઈ દીધું. એટલે સેલર કોણ બન્યો હવે ઓરિજિનલ? મદ્રાસ. અને પરચેઝર કોણ બન્યો? બરોડા. બરાબર. તો આ ટ્રાન્ઝેક્શનને ઇન્ટરસ્ટેટ કહેવાશે. ચલો નેક્સ્ટ, ચોથા પર આવીએ તો ઇલસ્ટ્રેશન 4. ઇલસ્ટ્રેશન 4 માં આર એ કોણ છે? ટેનન્ટ છે. એક મિનિટ, આપણે સ્ક્રીન પાછું જોવું પડશે. આને છે ને મારા ચહેરાની કઈ જરૂર અહીંયા મૂકી દઈએ એટલે નડે નહીં. બરાબર, અહીંયા ફાઇન, એટલે ડિસ્ટર્બન્સ ના આવે. બરાબર. પાછું બિનજરૂરી ચહેરાઓ જોવાના. ચલો, તો આર ઇઝ ટેનન્ટ. આર એ ટેનન્ટ એટલે ભાડુઆત. તો આર એ ભાડુઆત છે કોનો? મિસ્ટર કે નો. એટલે કે મકાન માલિક થયો. હાયર્ડ ગ્રાઉન્ડ ફ્લોર. ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યા એને ભાડે લીધી બિલ્ડિંગની, ફોર બિઝનેસ ફોર અ પીરિયડ ઓફ 3 year. હવે તમે સમજો, તમે અહીંયા મિસ્ટર કે છો, તમારું બિલ્ડિંગ છે 2-3 માળનું, તમે બીજા ત્રીજા માળે રહો છો, પણ જે ગ્રાઉન્ડ ફ્લોર છે ને એ ખાલી છે. તો ત્યાં દુકાન કરવા, ધંધો કરવા માટે તમારે એક આર કરીને કોઈ ભાડુઆત તમે પસંદ કર્યો. કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે જગ્યા લેવાની. 3 વર્ષ માટે એને એ પ્લેસ, એ દુકાન ગ્રાઉન્ડ ફ્લોર વાળી ભાડે લીધી. બરાબર. હવે આરે ઇન્સ્ટોલ કરાઈ મશીનરી ઇન ધ બિલ્ડિંગ. અહીંયા મશીનરીની જગ્યાએ એસી લઈ લો તો વધારે સમજ પડશે. તો આર જે ભાડુઆત છે ને એને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એસી નખાયું વિથ એગ્રીમેન્ટ, અને એગ્રીમેન્ટ કર્યું કે નોટ ટુ ડિસમેન્ટલ. ડિસમેન્ટલ એટલે હું એ મશીન એસી કાઢી નહીં નાખું આફ્ટર 3 years. 3 વર્ષ પછી હું એ મશીન કાઢીને મારી જોડે નહીં લઈ જાઉં. વિલ બી હેન્ડેડ ઓવર ટુ મિસ્ટર કે. મતલબ હું તમને મકાન માલિકને આ એસી પાછું આપી દઈશ, તમે તમારે વાપરજો. હું 3 વર્ષ માટે તમારે ત્યાં ભાડે આવ્યો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, તમે ઉપર જ રહો છો, તો ભવિષ્યમાં એસી તમારા કામમાં આવશે. જેમ મેં એસી નખાઈ દીધું અને એવી શરત કરી, કન્ડિશન કરી કે 3 વર્ષ એસી મારે જ વાપરવાનું, તમે હદ વચ્ચેથી ના કઢાવતા. 3 વર્ષ પછી હું એસી તમને પાછું આપીને જતો રહીશ. બરાબર. તો વોટ વિલ બી પ્લેસ ઓફ સપ્લાય? બરાબર. તો પ્લેસ ઓફ સપ્લાય કહો. અહીંયા ધેર ઇઝ નો મૂવમેન્ટ ઓફ ગુડ્સ. ગુડ્સની ક્યાં મૂવમેન્ટ થઈ જાય અહીંયા? કારણ કે એસી તો મેં જે ફિટ કર્યું છે ફિટનું ફિટ જ છે ને. બરાબર. એટલે પ્લેસ ઓફ સપ્લાય કયું ગણાશે? જ્યાં આગળ મશીન શું થયું છે? ઇન્સ્ટોલ. મતલબ ભાડુઆતની જે જગ્યા છે એ જ જગ્યા શું ગણાશે? પ્લેસ ઓફ સપ્લાય. આપણા જવાબમાં જોઈએ તો જવાબમાં અહીંયા હેડિંગ લખ્યું જ છે કે ટ્રાન્ઝેક્શન ઓફ ટેનન્ટ સોલ્ડ ગુડ્સ ટુ લેન્ડલોર્ડ. ટેનન્ટ એટલે ભાડુઆત, માલ કોને વેચે છે? લેન્ડલોર્ડ એટલે મકાન માલિકને. અહીંયા સપ્લાય નોટ ઇન્વોલ્વ. અહીંયા સપ્લાય ઓફ મુવમેન્ટ ઓફ ગુડ્સ સમાવેશ થયો કહેવાય નહીં. એ નોટ્સ બધું પરફેક્ટ છે, કામ ચકાચક લખાયું છે. ચલો ઇલસ્ટ્રેશન 4 માં અહીંયા ખરેખર પરચેઝર કોણ છે? ટેનન્ટ છે. ફોર 3 years ઓનલી મિસ્ટર આર. એ પરચેઝર છે પણ 3 વર્ષનો. બરાબર. અને સેલર કોણ છે? આપણને સમમાં કે એસી કયા શોરૂમમાંથી લીધું, કોણે વેચ્યું એ મેન્શન કર્યું નથી. ડિલિવરી
ફોર ફર્સ્ટ 3 years ટેનન્ટ વિલ યુઝ, અને આફ્ટર 3 years શું કરશે? લેન્ડલોર્ડ વિલ યુઝ મશીન. પહેલા 3 વર્ષ ભાડુઆત વાપરશે ટેનન્ટ, બરાબર. 3 વર્ષ પછી એ પેલાને હેન્ડ ઓવર કરીને જતો રહેશે. તો અહીંયા ટ્રાન્ઝેક્શન બેઝડ ઓન લોકેશન ઓફ સેલર એન્ડ લોકેશન ઓફ ટેનન્ટ, બરાબર. એટલે જે પહેલો ટ્રાન્ઝેક્શન તો એ કોની વચ્ચે થયો? શોરૂમ વાળા વચ્ચે અને ભાડુઆત વચ્ચે, રાઈટ. તો ત્યાં શોરૂમનું જે જગ્યા છે પ્લેસ ઓફ સપ્લાય કહેવાય. પણ 3 વર્ષ પછી ભાડુઆતે એ એસી મકાન માલિકને આપ્યું, તો ત્યારે ટેનન્ટનું જે લોકેશન જ્યાં એસી ફિટ કર્યું છે એ જગ્યા શું કહેવાશે? પ્લેસ ઓફ સપ્લાય કહેવાશે. એ નીચે POS લખ્યું છે. પ્લેસ ઓફ સપ્લાય મતલબ હાઉસ વેર મશીનરી ઇઝ ઇન્સ્ટોલ, જે જગ્યાએ મશીન શું થયું છે? ઇન્સ્ટોલ થયું છે, બરાબર. હવે પાંચમામાં A of અમદાવાદ purchased the machine from B from બરોડા. અમદાવાદના A મશીન ખરીદ્યું B of બરોડા. કન્સ્ટ્રક્શન વર્ક ઓફ A is going at બોમ્બે, બરાબર. એને જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે ને એ ક્યાં ચાલી રહ્યું છે? મુંબઈમાં, બરાબર. મશીન ઇન્સ્ટોલ ક્યાં કરવાનું છે? મશીન ક્યાં ઇન્સ્ટોલ કરવાનું છે? મુંબઈ. આ પેલું હમણાં બી પેલો ચંદીગઢ ને હૈદરાબાદ ને ઇવન એ સેમ જ તો છે. અમદાવાદ વાળાએ ખરીદી કરી, બરાબર. ખરીદી અમદાવાદ વાળાએ કરી છે, સમજજો. ક્યાંથી ખરીદી કરી છે? બરોડાથી, બરાબર. પણ અમદાવાદમાં એ પાર્ટી છે, એણે એકચ્યુઅલી ક્યાં વાપરવાની છે વસ્તુ? મુંબઈમાં. એ વસ્તુ ઇન્સ્ટોલ ક્યાં કરવાની છે? મુંબઈમાં, બરાબર. તો વોટ વિલ બી પ્લેસ ઓફ સપ્લાય? ઓકે, તો આની અંદર ઇલસ્ટ્રેશન 5 પરચેઝર કોણ છે? A ઓફ અમદાવાદ. સેલર કોણ છે? B ઓફ બરોડા. ડિલિવરી ક્યાં થવાની છે? તો કન્સ્ટ્રક્શનની સાઇટ પર, ને કન્સ્ટ્રક્શનની સાઇટ ક્યાં છે? બોમ્બે, બરાબર. મશીન વિલ બી ડિલિવર્ડ ટુ મુંબઈ, બરાબર. તો આ ટ્રાન્ઝેક્શન અમદાવાદ ને બરોડા વચ્ચે નહીં ગણાય. આ ટ્રાન્ઝેક્શન ક્યાંનો ગણાશે? અમદાવાદ વાળાએ ડીલ કરી છે, પણ કઈ જગ્યા માટે? મુંબઈ વાળા માટે, બરાબર. એટલે ત્યાં આગળ ઇન્ટરસ્ટેટ બરોડા અને બોમ્બે એટલે કે ગુજરાત ને મહારાષ્ટ્ર વચ્ચે વ્યવહાર થયો છે, બોમ્બે ટુ બરોડા, બરાબર. એટલે કયો GST લાગશે? IGST. અને કેટલા ટકા લાગશે? 18%, બરાબર. ઇઝી જ છે બેટા, તમે થોડો પ્રયત્ન કરો ને. આ બધામાં કેવું છે, મેક્સિમમ એવો પ્રયત્ન મારે છે ને FY SY TY ના એક બાજુ લેક્ચર્સ, મને એવો કોઈ જ આળસ નથી, પણ જો બહુ વહેલો બી રિવિઝન કરાવતો ને પછી પરીક્ષા ના લેવાતી તોય બધી મહેનત માથે પડતી, બરાબર. આ બધામાં બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. બીજું કે FY SY TY ના જે નિયમિત લેક્ચર્સ ચાલે છે બેચ ટુ બેચ, એ તો કન્ટિન્યુઅસ જ છે, બરાબર. અને સાથે સાથે પાર્ટ ટાઈમ હું બીજું એક કામ કરી રહ્યો છું અકાઉન્ટનું, કારણ કે હવે કંઈક તો કરવું પડશે, ક્લાસીસ ખુલે નહીં ત્યાં સુધી, બરાબર. એટલે એ બધી જવાબદારી પણ હોય, એટલે ફૂલ ડે એમાં ને એમાં જ રહેતા આવીએ છે, બરાબર. એટલે મારી વાત કરું તો 6 સાડા 6 એ ઘરે આવું પછી આ બધું રેકોર્ડિંગ કરવાનું. એટલે હાલ FY SY TY ના લેક્ચર્સ હોલ્ડ ઉપર રાખ્યા છે, અને મારું જે પાર્ટ ટાઈમ વર્ક છે એને બી હોલ્ડ ઉપર રાખ્યું છે. મેં કહ્યું ના ચલો રિવિઝન તો કરાવવું જ છે, એટલે આપણે આ સેશન લઈને બેઠા છીએ, બરાબર. તો એટલે થોડું કહેવાનો મતલબ કોઈ મહાનતા બતાવવાને એ બધું કંઈ છે નહીં, બરાબર. પણ મેઇન વસ્તુ કે હું એકલો એફર્ટ કરીશ તો કશું નહીં થાય, ખબર પડી. તમારે બી એફર્ટ કરવા પડશે કે પરીક્ષા લેવાય અને આપીએ તો સારી રીતે વ્યવસ્થિત રીતે આપીએ, બરાબર. ચલો નેક્સ્ટ ઇલસ્ટ્રેશન 6 પર આવો. તો ઇલસ્ટ્રેશન 6 માં કંઈક બધું ગડબડ હતું, મને એવું યાદ આવે છે જોઈને કે આમાં ને આમાં જ સમ છે ને કંઈક જવાબ બી આમાં જ છે. જો તો માલવ હેઝ બિઝનેસ ઓફ એન્ડી, મને એવું ખ્યાલ છે ત્યાં સુધી આમાં છે ને જે પરચેઝ કરનાર છે ને, પરચેસ કરનાર કે સેલ કરનાર, એ લોકો પોતાની દુકાન છોડીને બીજે જાય છે એમ.
તો પણ એનું પ્લેસ ઓફ સપ્લાય તો કયું ગણાશે? જ્યાં એની દુકાન સ્થપાઈ છે ત્યાં જ. જો એવું હશે. માલવ હેઝ બિઝનેસ ઓફ હેન્ડીક્રાફ્ટ. માલવને હેન્ડીક્રાફ્ટ એટલે હાથની બનાવટનો ધંધો છે ભુજમાં, બરાબર. કચ્છ ભુજમાં હાથની બનાવટો માટે પ્રખ્યાત છે. ભુજમાં ધંધો છે. એનું લોકેશન, એની દુકાન ક્યાં છે? ભુજમાં જ છે, બરાબર. નીચે જુદી જુદી ડિફરન્ટ સિચ્યુએશન છે. તો બાયર્સનું લોકેશન અને બાયર હિમસેલ્ફ કમ્સ એન્ડ ટેક ધ ડિલિવરી. તો પ્લેસ ઓફ સપ્લાય. જો આમાં નેચર ઓફ મેનેજમેન્ટ ના આવે, મુવમેન્ટ ઓફ ગુડ્સ. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. મુવમેન્ટ ઓફ ગુડ્સ બાય સપ્લાયર. જો અહીંયા માલ સપ્લાયર પોતે જ ડિલિવર કરે છે, મતલબ ભુજવાળો પોતે જ માલ ડિસ્પેચ કરે છે, ટ્રકમાં જઈને આપી આવે છે, બરાબર. એટલે માલ સ્ટાર્ટ ક્યાંથી, શરૂ ક્યાંથી થયો? તો ભુજમાંથી, બરાબર. તો પ્લેસ ઓફ ફેક્ટરી ક્યાં છે? ભુજ. ટર્મિનેશન એટલે મુવમેન્ટ, જ્યાં માલ ઉતારવાનો છે કઈ જગ્યા છે? ભુજ, બરાબર. તો માલ વેચાયો બી ભુજ અને ખરીદાયો બી ભુજ, એટલે પ્લેસ ઓફ સપ્લાય તો ભુજ જ થશે, એમાં કોઈ ટેન્શન નથી. ને ઇન્ટ્રાસ્ટેટ વ્યવહાર થયો ને, ઇન્ટ્રાસ્ટેટ એટલે ત્યાં SGST અને CGST બંને લાગશે, બરાબર. ખબર પડી ને? ભુજમાં ને ભુજ, મણિનગરમાંથી ઈસનપુરમાં માલ મોકલાયો, બરાબર, ટેમ્પામાં. તો સેમ જ શહેરમાં સેમ ટુ સેમ જ રાજ્ય થયું, એટલે ઇન્ટ્રાસ્ટેટ. પણ આ બીજામાં શું છે કે ભુજથી માલ મોકલવામાં આવ્યો ક્યાં આગળ? દિલ્હી, બરાબર. તો પ્લેસ ઓફ સપ્લાય શું બનશે? દિલ્હી, બરાબર. રાજ્ય બદલાયું એટલે ઇન શોર્ટ બે રાજ્ય વચ્ચેનો વ્યવહાર છે, એટલે શું કહેવાશે? IGST, બરાબર. આ તો જવાબ જ આપી દીધો છે એકચ્યુઅલી. આ કઈ મેં તમને નતું કીધું ગડબડ વાળું છે આમાં, પણ ધેટ્સ ઓકે. આ તો આપણે મેઇન વસ્તુ કે ઇન્ટ્રા છે કે ઇન્ટર એ જોઈ લેવાનું, બરાબર. અને અહીંયા મુવમેન્ટ ઓફ ગુડ્સ બાય રિસિપિયન્ટ, એટલે ગુડ્સ કલેક્ટેડ બાય રિસિપિયન્ટ મતલબ જે વેપારી છે ને એ પોતે ભુજ આવીને માલ લઈ ગયો છે. એટલે આમ તમને શું ફીલ થાય કે જેમ કે અહીંયા જો બોમ્બેનો વેપારી પોતે પોતાની ગાડી કે ટેમ્પો લઈને આવ્યો ભુજથી બધું માલ ભરીને લઈ ગયો, ખબર પડી? તો તમને શું થાય કે સર વ્યવહાર છે, લેતી દેતી છે, ટ્રાન્ઝેક્શન છે, આપલે થઈ છે, એ તો ભુજમાં જ થઈ ને, ભુજની ધરતી પર એમ. એટલે ભુજથી ભુજ એટલે ઇન્ટ્રા થશે એમ, એવું નથી. પાર્ટી છે ઓરિજિનલ ડેસ્ટિનેશન ક્યાંની? બોમ્બેની, એટલે બોમ્બે ધ્યાનમાં લેવાનું. એટલે બે રાજ્યો વચ્ચેનો વ્યવહાર ગણાશે, બરાબર ને. આમાં ભુજ ટુ જયપુર એ પણ બે રાજ્યો વચ્ચે, એટલે IGST લાગશે, બરાબર. એટલે આપણે શું સોલ્યુશન લખાયું છે એમાં જોઈ લઈએ. તો અહીં લખ્યું છે કે if purchaser comes to the buyer and takes delivery from the place of buyer, still place of supply will be considered as seller's place. એ જ મુદ્દે સેલરનું પ્લેસ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ભાઈ બાયર પોતે આવીને માલ લઈ જાય કે આપણે બાયર સુધી પહોંચે, ઇટ ડઝન્ટ મેટર, બરાબર. બીજું, પરચેઝર ડુ નોટ કમ ટુ ધ બાયર. પરચેઝર પોતે નથી આવતો બોમ્બેથી ને ટેક ડિલિવરી ડાયરેક્ટલી ટુ હિઝ ઓર હર પ્લેસ ઓફ બિઝનેસ. દેન એટલે એ તમને સમજ પડી ગઈ, આમાં કંઈ બહુ છે નહીં દમ, બરાબર ને. ઇન શોર્ટ સીધી શર્ટ વાત કરું તો ભુજથી પોતે માલ વેપારી જાતે આપવા જાય બોમ્બે તો બી પ્લેસ ઓફ સપ્લાય ભુજ અને બોમ્બે જ ગણાશે. બોમ્બે વાળો પોતે અહીંયા આવે લેવા તો પણ, એટલે એમાં પછી એવું નહીં માનો કે સર વ્યવહાર તો પૈસાએ ભુજમાં લીધા, માલે ભુજમાં જ ડિલિવર થયો, એવું વિચારવાનું હોતું નથી, બરાબર. ઓકે. પછી એટલે અહીંયા એ કન્ડિશન કે ડિલિવરી બાય સેલર હિમસેલ્ફ, એ તો એના એ લોકો જે કોષ્ટકમાં બનાવીને આપણે લખીને કર્યું છે, બરાબર. ઓકે, ડન છે. છતાંય કોઈને એવું લાગે ડાઉટફુલ તો મને ઇન્ફોર્મ કરીને મને કહેજો, તો હું સમજાવીશ ફરી કે મારા હિસાબે કંઈ એવું છે નહીં અઘરું. ચલો, સાતમું ઇલસ્ટ્રેશન. સાતમું ઇલસ્ટ્રેશન શું છે કે એ ઓફ અમદાવાદ ઇઝ સપ્લાયર ઓફ ડિફરન્ટ ઇક્વિપમેન્ટ. અમદાવાદનો એ જુદા જુદા ઇક્વિપમેન્ટ સપ્લાય કરે છે.
ઇન્સ્ટોલેશન અને એસેમ્બલિંગ એટલે એને ભેગું જોડવાનું કામ, બધું એને ગોઠવે ને, બધું ફિટ કરવાનું. ઓફિસ સપ્લાઈઝ એઝ ફોલોઝ. ડિટરમાઇન પ્લેસ ઓફ સપ્લાય એન્ડ ટેક્સ લાયબિલિટી. બરાબર. જો અહીંયા 3 વ્યવહાર આપ્યા છે. પહેલું, મશીન 1 ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ડન. લોકેશન અમદાવાદ. રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં છે? નાગપુર. ઇન્સ્ટોલમેન્ટ ક્યાં થયું છે? નાગપુર. તો પ્લેસ ઓફ સપ્લાય કયું ગણાશે? નાગપુર. અને ટેક્સ IGST. હવે સમજો, લોકેશન ઓફ એ જોવાનું છે, કારણ કે ઓરિજિનલ સપ્લાયર કોણ છે? એ ઓફ અમદાવાદ એ સપ્લાયર ઇન ડિફરન્ટ ઇક્વિપમેન્ટ છે ને, એટલે અમદાવાદનો એ છે. એની રજિસ્ટર્ડ ઓફિસ ઓફ રિસિપિયન્ટ એટલે ખરીદનારની ઓફિસ નાગપુર છે, અને ઇન્સ્ટોલેશન પણ નાગપુરમાં જ કરાઈ રહ્યો છે. તો પ્લેસ ઓફ સપ્લાય શું થશે? અમદાવાદ ટુ નાગપુર. એટલે 2 રાજ્યો વચ્ચે વ્યવહાર છે, તો શું થશે? IGST લાગશે. બરાબર, IGST ઇઝી છે. ઓકે, પછી બીજા વ્યવહારમાં લોકેશન ઓફ એ તો અમદાવાદ જ છે. જે માણસ ખરીદવા આવ્યો ને એ રાંચીનો છે, રાંચીનો. પણ ઇન્સ્ટોલેશન ક્યાં કરવાનું છે? મશીન અમદાવાદ. એટલે વેચનાર પણ અમદાવાદ, ખરીદનાર આમ રાંચીનો છે, પણ એને ખરીદવાની જે જગ્યા છે અમદાવાદ છે. એટલે અમદાવાદ ટુ અમદાવાદ, સેમ સિટી કે સેમ રાજ્ય થયું, તો પ્લેસ ઓફ સપ્લાય અમદાવાદ બનશે. તો ત્યાં આગળ ઇન્ટ્રા સ્ટેટ થાય ને, 2 રાજ્યો બદલાવાના જ નથી. માલ નીકળ્યો પણ અમદાવાદથી, ઉતારવાનો પણ અમદાવાદ. ત્યાં શું લાગશે? CGST 9% અને SGST 9%. બરાબર. આમાં અમદાવાદનો એ જે ખરીદવા આવ્યો ને એ પણ અમદાવાદનો છે, પણ ડિલિવરી એને ક્યાં જોઈએ છે? દિલ્હી. તો આમ વ્યવહાર અમદાવાદથી માલ નીકળશે અને ઉતરશે ક્યાં આગળ? દિલ્હી. તો રાજ્ય બદલાવાનું, એટલે શું લાગશે ત્યાં? IGST. બરાબર. હવે આમાં આપણે શું કરાવડાવ્યું છે ઇલસ્ટ્રેશન 7 માં? જો, ઇફ સેલર સેલ્સ ગુડ્સ આફ્ટર એસેમ્બલિંગ ડિફરન્ટ પાર્ટ્સ. માલ વેચે જુદા જુદા પાર્ટનું એસેમ્બલિંગ એટલે જોડાણ કરીને, ગોઠવણ કરીને. બરાબર. then transaction will be decided based on place of buyer અને place of assembling. બરાબર. બાયરનું પ્લેસ કયું છે ને એસેમ્બલિંગ ક્યાં, માલ ક્યાં ઉતર્યો, ઇન્સ્ટોલમેન્ટ ક્યાં થયું છે વસ્તુનું, એ જ. હવે હું ઓર્ડર ગમે ત્યાંથી આપું દુનિયાના છેડેથી, પણ ડિલિવરી એ જગ્યા ઇન્સ્ટોલ ક્યાં થયું છે એ જગ્યા પરથી તમારે ડિસિઝન લેવાનું છે. બરાબર. એ આન્સર્સમાં બધી કન્ડિશનના અલગ અલગ કરાયા છે, બુકમાં ટેબલમાં જ આપી દીધા છે, પણ મેં અહીંયા અલગ અલગ લખાવડાયા હતા. એક જ કન્ડિશન કરાઈ છે, બાકીની તમને ઘરેથી ગણવા આપી હશે, પણ અહીંયા પછી ગણાઈ નથી. એ કારણ મને નથી ખબર, પાછળ ક્યાંક ગણી હોય, ખબર નહીં, જગ્યા ના છોડી હોય, પણ મુદ્દે તમને બુકમાંથી એ સમજ પડી ગઈ હશે. બરાબર. ચલો, નેક્સ્ટ આયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે. બરાબર. ઇમ્પોર્ટ એક્સપોર્ટ. તો બુકમાં આગળ જઈએ, ઉદાહરણ 8. તો મિસ્ટર રામ ઓફ કાનપુર, મિસ્ટર રામ કાનપુરના છે, એમણે માલ ઇમ્પોર્ટ કર્યો 2 લાખનો જાપાનથી. તેનું પ્લેસ ઓફ સપ્લાય, તો આ તો બહુ જ સહેલું છે. બરાબર ને, કાનપુર જ થશે પ્લેસ ઓફ સપ્લાય. ફોરેનનું હોય, ફોરેનની જગ્યા તો આપણે કાઉન્ટમાં લેતા જ નથી, ખાસ ઇમ્પોર્ટ કરીએ ત્યારે. એટલે ઇમ્પોર્ટ કરવામાં આવે ફ્રોમ ફોરેન, તો ધીસ ટ્રાન્ઝેક્શન ઇઝ કોલ્ડ રિવર્સ ચાર્જ. આ ખાસ ઇમ્પોર્ટના ટ્રાન્ઝેક્શનને શું કહેવાય છે? રિવર્સ ચાર્જ કહેવાય છે. બરાબર. એઝ હિયર સેલર કોણ છે? ફોરેનર છે, અને GST ઇઝ નોટ એપ્લિકેબલ ટુ ધેમ. હવે ફોરેન વાળાની જોડે તો નંબર બી ના હોય ને GST નો, એટલે એમને કેવી રીતે આપણે GST એપ્લિકેબલ? અને પ્લેસ ઓફ સપ્લાયમાં, પ્લેસ ઓફ સપ્લાય વેન ગુડ્સ આર એક્સપોર્ટેડ ટુ ફોરેન, તો ધીસ ટ્રાન્ઝેક્શન ઇઝ નોટ કવર્ડ ઇન GST હિયર
કસ્ટમ ડ્યુટી ઇઝ એપ્લિકેબલ, સો દેટ જીએસટી એપ્લિકેબલ થતું નથી. બરાબર, એ આગળ આપણે સમજાયું છે તમને. એટલે ઇલસ્ટ્રેશન આર્ટમાં મિસ્ટર રામ છે કાનપુર ઇન્ડિયાના, સેલર છે જાપાનના, ડિલિવરી ઇન્ડિયામાં થઈ છે. ડિલિવરી ભલે ને ગમે ત્યાં થઈ હોય, આને ઇમ્પોર્ટનો ટ્રાન્ઝેક્શન કહેવાશે અને ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન કહેવાશે. બરાબર, એટલે આઈજીએસટી લાગશે 18%. હવે નવમા ઇલસ્ટ્રેશનમાં A company limited manufacturers in India having branch in England. બરાબર, B company છે એ supplier છે of raw material of A company and B company limited also branch in. બે કંપની છે ઇન શોર્ટ, સીધી શોર્ટ વાત. A કંપની એની એક બ્રાન્ચ છે લંડન, B કંપની એની પણ બ્રાન્ચ છે લંડન. A branch of B company has supplied goods of 10 lakhs to branch. હવે બે બ્રાન્ચ વચ્ચે કંઈક ડીલ થઈ લંડન ફોરેનમાં. એ ની બ્રાન્ચ ને બી ની બ્રાન્ચ આવે, બે લંડનમાં, તો બહાર શું કરે તો આપણે હું લેવા દેવા ખબર પડી. એટલે આવા ટ્રાન્ઝેક્શન આવે તો પરચેઝરની બ્રાન્ચ ઓફ એ સિચ્યુએટેડ ઇન ઇંગ્લેન્ડ, સેલરની બ્રાન્ચ ઓફ બી સિચ્યુએટેડ ઇન ઇંગ્લેન્ડ, ડિલિવરી બી ઇંગ્લેન્ડ, બધું ઇંગ્લેન્ડમાં જ છે, તો ટ્રાન્ઝેક્શન નોટ એપ્લિકેબલ ઇન ઇન્ડિયા અને નો ટેક્સ ઇઝ એપ્લિકેબલ ઇન ઇન્ડિયા. બરાબર ને? ચલો 9 સુધી પહોંચ્યા. હવે 10 જોઈએ. 10 સારું. મિસ્ટર ધવલ ઓફ અમદાવાદ પ્રોવાઈડર ઓફ હવે સર્વિસના વ્યવહાર આવ્યા. અત્યાર સુધી ગુડ્સના હતા, હવે સર્વિસના. બરાબર, તો સપ્લાય ઓફ રજિસ્ટર પર. હા, મિસ્ટર ધવલ છે અમદાવાદનો પ્રોવાઈડ કન્સલ્ટિંગ સર્વિસ ટુ કંપની ઓફ બરોડા, રિસિપિયન્ટ કંપની ઇઝ રજિસ્ટર્ડ પર્સન. બોલો, તો જેણે સર્વિસ આપી અમદાવાદની, તો એ અમદાવાદનો છે, તેનું પ્લેસ ઓફ સપ્લાય શું બનશે? અમદાવાદ. બરાબર, તો આપણા સોલ્યુશનમાં શું થોડું નોટ્સ લગાવ્યું એટલે એમાં જોઈ લઈએ છે. જુઓ તો સર્વિસ પ્રોવાઈડર કોણ છે? મિસ્ટર ધવલ અમદાવાદનો. રિસિપિયન્ટ એટલે જે સર્વિસ લેનાર છે રિસિપિયન્ટ, એ ક્યાંની કંપની છે? કંપની ઓફ બરોડા. બંને અમદાવાદ ને બરોડા બંને શેમાં આવ્યા? ગુજરાતમાં, સેમ રાજ્યમાં. સેમ રાજ્યમાં આવે એટલે ઇન્ટ્રાસ્ટેટ લાગે. ઇન્ટ્રાસ્ટેટ એટલે 9% CGST ને 9% SGST. બરાબર, હવે 11માં અનરજિસ્ટર્ડ પર્સન એટલે નોંધાયો નથી. બરાબર ને? મિસ્ટર પંકજ ઓફ પુણે પ્રોવાઈડ સર્વિસ. પંકજ પૂનાનો છે ને સર્વિસ આપી રહ્યો છે. કોને? આશીષ ઇન ઇન્ડિયા. બટ આશીષ એ રજિસ્ટર્ડ પર્સન નથી, એટલે આશીષનું કોઈ નામ હતો પત્તો આપણી પાસે નથી. જેમ કે તમે હોટલમાં જમવા જાઓ તો ઘણી હોટલ વાળા નામ ને એડ્રેસ ને બધું લખાવતા હોય. બરાબર, બધી 90% કોઈ એવું લખાવતા નથી. એટલે તમે બેંકમાં જાઓ તો તમે રજિસ્ટર્ડ પર્સન કહેવાઓ કે નહીં? તો હા, બેંકમાં તો તમે રજિસ્ટર્ડ પર્સન, તમારું નામ, એડ્રેસ, નંબર, બધો ડેટા હોય. હોટલમાં જમવા જાઓ તો તમે અનરજિસ્ટર્ડ પર્સન છો એમ. એટલે સર્વિસ આપનાર ને સર્વિસ લેનાર કોણ છે એનો કોઈ અતોપતો, નામ, એડ્રેસ કશું છે નહીં. બરાબર, તો હવે અનરજિસ્ટર્ડ પર્સન સાથે વ્યવહાર થયો તો સર્વિસ પ્રોવાઈડર કોણ છે? મિસ્ટર પંકજ પુણેના છે. રિસિપિયન્ટ કોણ છે? મિસ્ટર આશીષ, જે અનરજિસ્ટર્ડ પર્સન છે, એનું કોઈ અતોપતો નામ નથી. બટ ઇન રેકોર્ડ ઓફ સર્વિસ પ્રોવાઈડર એડ્રેસ ઇઝ અવેલેબલ. જે સર્વિસ જેણે આપીને, કોણે? પંકજે, એના રેકોર્ડમાં ક્યાંક અવેલેબલ છે ડેટા કે ઇન્દોરનો છે, એટલું એને ખબર છે, ઇન્દોરનો છે. બરાબર, તો અહીંયા વ્યવહાર કોની વચ્ચે થયો? પંકજ અને આશીષ. પંકજ પૂનાનો ને પેલો આશીષ ઇન્દોરનો. તો બે રાજ્ય બદલાઈ ગયા ને, બે રાજ્ય બદલાયા તો એ શું થયું? ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન કહેવાશે. અને ત્યાં કેટલા? 18% આઈજીએસટી લાગશે. બરાબર, ચલો આગળ 12 સપ્લાય. એ તો એડ્રેસ ને નામ હતો પત્તો કશું જ અવેલેબલ ના હોય તો સારું.
મિસ્ટર એ ભોપાલનો છે, એડવોકેટ છે. અનનોન ક્લાયન્ટ આવ્યો, નામ હતો પતો એનું એડ્રેસ કંઈ જ આગળ પાછળ ખબર નથી, 20,000 ફી ચાર્જ કરી. હવે રજિસ્ટ્રેશનની કોઈ જ ઇન્ફોર્મેશન ક્લાયન્ટની અવેલેબલ નથી, તો શું કરવાનું? બરાબર, તો 12મું સર્વિસ પ્રોવાઈડર મિસ્ટર એ જે ભોપાલનો, સર્વિસ રિસિવિયન્ટ છે, અનનોન છે અને એનું કશું રજિસ્ટ્રેશન ડેટા જ નથી. ઇન રેકોર્ડ ઓફ મિસ્ટર એ એડ્રેસ ઇઝ ઓલ્સો નોટ અવેલેબલ. તો એને શું માની લેવામાં આવશે કે લોકલ માણસ જ હશે અને એને ઇન્ટ્રા ટ્રાન્ઝેક્શન માની લેવામાં આવશે, ધારી લેવામાં આવશે, કારણ કે કોઈ ઇન્ફોર્મેશન અવેલેબલ નથી. એટલે 9% CGST અને 9% SGST, કારણ કે ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્ઝેક્શન માનવામાં આવશે. બરાબર, ચલો પછી બાકી બધી રીતે આ થિયરી છે, ખાસ MCQ વાળાને લોકો મોઢે કરજો. જોઈએ આપણા બુકમાં અહીંથી અટક્યા ને, પછી શું છે નેક્સ્ટ પેજ ઉપર? પછી ટાઈમ ઓફ સપ્લાય શરૂ થઈ ગયું. ટાઈમ ઓફ સપ્લાય એટલે એ શું, પછી વિડીયો બહુ લાંબા બની જાય, એટલે આ એક વિડીયો અહીંયા સુધી આપણે રાખીએ. તો આ વિડીયોમાં આપણે અલ્ટિમેટલી પ્લેસ ઓફ સપ્લાય કરીને ટોપિક કમ્પ્લીટ કર્યો છે. બરાબર, હવે ટાઈમ ઓફ સપ્લાય નેક્સ્ટ વિડીયોમાં વેલ્યુ ઓફ સપ્લાય. વેલ્યુ ઓફ સપ્લાય તો છે ને આપણે લોકડાઉન થયા પછી મેં સોલ્વ કરીને આપ્યું હતું, એની પેલું PDF ફોટો પાડીને મોકલ્યા હશે. તમે કોપી કર્યું છે કે નહીં મને ખ્યાલ નથી, પણ હું તમને એટલે રિમાઇન્ડ કરાવું છું કે આ મેળવી લેજો. બરાબર, ના લખ્યું હોય તો લખી લેવાનું, યા તો PDF તો એટલીસ્ટ ફોનમાં રાખજો. બરાબર, અને દેન પેલું IT ઇનપુટ ટેક્સ ક્રેડિટ વાળા પોઈન્ટ્સ આપણે કવર કરીશું. બરાબર, તો હોપફુલી સમજ પડી હશે. મેક્સિમમ સારી રીતે સમજાવવાનો ટ્રાય કરી રહ્યો છું, કારણ કે આ ઓનલાઈન છે. હવે તમે જુઓ કેમનું તમને સમજ પડી, કારણ કે ઓનલાઈનથી તમે પરિચિત નથી, પણ હોપફુલી ખ્યાલ આવી જ જશે. બરાબર, 2 વાર 4 વાર જેટલી વાર જોવું પડે ને વિડીયો જોવાનો, પણ સમજ પડી જશે. બરાબર, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં ભણીશું આપણે ટાઈમ ઓફ સપ્લાય. બરાબર, તો સાચવજો ત્યાં સુધી, તૈયારી કરતા રહો. થેન્ક યુ વેરી મચ.